આકાશ તો દરેક સ્ત્રીનું છે, આકાશ તો દરાજ સ્ત્રીનું છે. સુરત શહેરની એક સામાન્ય કોલોનીમાં કવિતા પટેલ નામની એક યુવતી રહેતી હતી. કવિતા એક સામાન્ય ઘરના વાતાવરણમાં મોટી થઈ, જ્યાં છોકરાઓને સ્વતંત્રતા અને છોકરીઓને ફરજો મળતી. તેના પિતા રાજકુમારભાઈ એક નાના દુકાનદાર હતા, માતા સુશીલા ઘર સંભાળતી. કવિતાને બાળપણથી જ ડિઝાઇનિંગમાં રસ હતો. તે જૂના કપડાં કાપીને નવી રીતે સીવીને ફેશન બનાવતી. એક દિવસ એણે કહ્યું, મમ્મી, હું ફેશન ડિઝાઇનર બનવી છે. માતા સુશીલાએ કહ્યું, એ શું કામ? છોકરીએ સિલાઈ શીખવી એ તો ઘર માટે, બહાર જવાનું શું કામ? કવિતાનું મન ઉદાસ થઈ ગયું, પરંતુ એણે ચૂપચાપ પોતાનું સપનું દિલમાં રાખ્યું. નાની ઉંમરનું બળ. શાળામાં ફેશન ક્રાફ્ટ સ્પર્ધા હતી. કવિતાએ રિસાયકલ્ડ કાપડથી નવો ડ્રેસ બનાવ્યો અને પ્રથમ ઇનામ જીત્યું. શિક્ષિકા બોલી, કવિતા, તારી અંદર ટેલેન્ટ છે, તું મોટું નામ કરશે. આ શબ્દો એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયા. એણે નક્કી કર્યું, હવે હું ડરશ નહીં. પ્રથમ વિરોધ. 12મું ધોરણ પૂરું થયું પછી એણે મુંબઈની ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં એડમિશન લેવા અરજી કરી. ઘર પર વાત કરતા પિતા રાજકુમારભાઈ ગુસ્સે થઈ ગયા. મુંબઈ, એકલી જશે? દુનિયા શું કહેશે? કવિતાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, પપ્પા, મને ફક્ત એક મોકો આપો. હું પાછી આવીને તમને ગર્વ અનુભવડાવીશ. પિતાએ ગુસ્સામાં કહ્યું, આ ઘરમાં છોકરીઓ સપના નથી જોતી. આ વાત ભૂલી જા. એ રાતે કવિતાએ છત તરફ જોઈને બોલી, હું સપના જોતી રહીશ, કારણ કે એ જ તો જીવવાનું કારણ છે. સંઘર્ષની શરૂઆત. કવિતાએ પાર્ટ ટાઈમ કામ શરૂ કર્યું, સ્કૂલમાં નાના બાળકોને આર્ટ શીખવવા. એણે પૈસા બચાવીને મુંબઈની કોલેજમાં એડમિશન લીધું. એના જતા દિવસે માતાની આંખોમાં આંસુ હતા, પણ મમ્મી સુશીલાએ ચૂપચાપ એના હાથમાં એક નાનું ખિસ્સું આપ્યું. આ મારી બચત છે. જા બેટી, તારા સપના પૂરા કર. નગરની અજાણી સફર. મુંબઈના ધકધકાટ ભરેલા શહેરમાં કવિતાનું પ્રથમ દિવસ. નાનકડા રૂમમાં એ રહેતી, રોજ લોકલ ટ્રેન પકડીને કોલેજ જતી. પૈસા બચાવવા એ ભોજન છોડતી, રાત્રે ઊંઘ્યા વગર એસાઇનમેન્ટ પૂરા કરતી. એના ડિઝાઇન બધા લોકોનું ધ્યાન ખેંચતા. પહેલો અવસર. કોલેજમાં ફેશન શોનું આયોજન હતું. કવિતાએ રિસાયકલ્ડ સામગ્રીથી ડ્રેસ બનાવી રજૂ કર્યો. ન્યાયાધીશો આશ્ચર્યચકિત થઈ ગયા. એણે પ્રથમ સ્થાન મેળવ્યું અને ઇન્ટર્નશિપનો મોકો મળ્યો. પણ ઘરથી ફોન આવ્યો, હવે પાછી આવ, તારા લગ્નની વાત ચાલી રહી છે. સૌથી મોટો નિર્ણય. એ રાત્રે કવિતાએ આખી રાત વિચાર્યો. એક તરફ પરિવારનો દબાણ, બીજી તરફ સપનાનું દ્વાર. સવાર થતાં એણે ફોન કર્યો, મમ્મી, મને માફ કરજો, પણ હું હજી પાછી નથી આવી શકતી. માતા ચૂપ રહી. થોડા પળો પછી બોલી, બેટી, તું સાચી છે, હું તારું સાથ છું. એ શબ્દો કવિતાને પાંખ આપી ગયા. નવી દુનિયા. ઇન્ટર્નશિપ દરમિયાન કવિતાએ પોતાની પ્રતિભાથી ડિઝાઇન હાઉસમાં સ્થાન મેળવ્યું. એના ડિઝાઇન બોલિવૂડની એક્ટ્રેસોએ પહેર્યા. મીડિયામાં સમાચાર આવ્યા. ગામની છોકરીએ મુંબઈમાં કમાલ કરી. પિતા રાજકુમારભાઈએ અખબાર વાંચી, ચૂપચાપ સ્મિત કર્યું. પછી ધીમેથી બોલ્યા, મારી દીકરી તો ખરેખર હીરા છે. વળતરનો દિવસ. 3 વર્ષ પછી કવિતા પોતાના ગામ પાછી આવી. સૌ લોકો આશ્ચર્યમાં, સાદી છોકરી હવે મોટી ડિઝાઇનર બની ગઈ. પિતાએ પહેલીવાર ગર્વથી કહ્યું, આ છે મારી દીકરી, જેને અમે રોકી રાખી, પણ એ આકાશમાં ઉડી ગઈ. નવી શરૂઆત. કવિતાએ પોતાના ગામમાં સપનાની સીવણ નામથી બુટીક ખોલ્યું, જ્યાં ગામની છોકરીઓને ફ્રીમાં ટ્રેનિંગ આપતી. એ કહેતી, જે સપના હું પૂરા કરી શકી, તે તમે પણ કરી શકો. રાત્રે એણે પોતાની જૂની ડાયરી ખોલી અને સ્મિત સાથે લખ્યું, હું બની ગઈ છું. આકાશ તો દરેક સ્ત્રીનું છે, ફક્ત એને ઉડવાની હિંમત જોઈએ.